ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેવું ચાલે છે મિત્રો? બધા મજામાં છો ને? અને જો આજે સન્ડે છે, રવિવાર છે, આપણે ઘરે છીએ અને કાવ્યાબેનને હવે પરીક્ષા પતી ગઈ છે. કાલે છેલ્લું પેપર છે ડ્રોઈંગનું, બરાબર. અને હવે એટલે હું એમ મને ન ખબર. હા, કોમ્પ્યુટરના પેપરમાં ડ્રોઈંગની તૈયારી ચાલે છે ને ડ્રોઈંગ થઈ ગયું છે. અને ડ્રોઈંગના પેપર હતું ત્યારે કોમ્પ્યુટરની તૈયારી ચાલતી હતી. જો અહીંયા ચિત્ર દોરી નાખ્યા. જો બોક્સમાં ખાલી નથી અમારે તો. કાવ્યાબેનનું કામ એવું જ છે. ને તું કેમ આમ થાકી ગઈ? થાકી ગઈ લગનમાં ગઈ હતી હું તો થાકી ગઈ. એમ? તડકો હતો બહુ હતો. તો ફ્રીજમાં બેસી જા. ઓહો, એ વાત સાચી કહું. અને અહીંયા કરોડો રૂપિયાનો ધંધો હાલે છે મોટા પાયે. એક નંગના છે ને હા, 50 રૂપિયા આપે છે. ઓહો, એક નંગના 50 તો રોજના 100 નંગ થઈ જતા હશે ને. એક લાખ નોકરી વાત જ નહીં કરવાની. હા, જો કંઈક શીખ, કર કંઈક. કેમ? એક નંગના 50 રૂપિયા છે. અમારા કાઉબેનને ડ્રોઈંગ ચાલે. હું પેઇન્ટિંગ વેચું તો મને એના 50 રૂપિયા મળે. હા, જો ખાવું ને પેઇન્ટિંગ ના 50 રૂપિયા છે. સારું, મને જ કાંઈ કોઈ નથી આપતું, બધાને આપે. અમે મહેનત કરે એટલે અમને પણ હા, અમે મહેનત કરીએ. હા, હું તો આટા જ મારું છું કે. તો પછી શું છે બીજું? કાંઈ છે. બેઠા છે. બેઠા છીએ. લાઈનમાં બેસી ગયા હોય. વાંચી નથી શું કરવું? શું કરવું? ઘરકામ એટલા પડે છે. લડકા હવે તો આ બેદી જ્યાં કંઈક ઓછો બે દીથી રાહત થઈ છે. 42 માંથી 39 આવ્યું છે. હમ. આવું નવું રે તો સારું. તો તાર ફ્રીજમાં બેહવું. બેહું નહીં, ફ્રીજમાં બેસવા જવું પડશે. અહીંયા જુનાગઢમાં તો બહુ તપતું હોય છે ને, કોને ખબર થાય? ગિરનારનું. ગિરનારના પાણા તપી જાય એટલે પછી બધી ગરમી આવે જુનાગઢમાં. ઠીક. આમે જુનાગઢમાં ગરમી તો રહી જ છે. જુનાગઢમાં બહુ ગરમી. હમ. એમાંય જોશીપરામ વધુ. એટલે જ મારે ફરવા જાવું છે, લઈ જાઓ. ક્યાં? ક્યાંક લઈ જાઓ, ઠંડુ હોય ને ત્યાં. અરે લઈ જાવ તને. હાલ નહીં, તું કે હાલ, ક્યાં લઈ જાવ? ક્યાં લઈ જાઓ તમે? હાલ બોલ, હાલ. હું કોને લઈ જાઉં? હા, જાઉં ક્યાં જાઉં ફરવા? આપણે બે નક્કી કરી લઈએ. નવસારી નવસારી વોટર પાર્ક પર ફરવા જવાનું નવસારી છે. હાલ બોલ, હાલ ફટાફટ બોલ. મારી પાસે ટાઈમ નથી. ક્યાં જાવ? સ્વામી મંદિરે. સ્વામી મંદિરે શું છે? હાલો, મજા આવશે. બીજે નવસારી સિનર્જી જાવું છે. શ્રીનાથજી ખાવું તાર આવું છે? તો નક્કી કરીએ. હાલો, જાવું છે? શ્રીનાથજી જાવું છે? આ તો કંઈક નથી ખબર પડી. પછી દાદાની મંજૂરી લઈ ગયો. તો હાલો કંઈક એવું પ્લાનિંગ કરીએ કે બધા આપણે ફરવા જઈએ શ્રીનાથજી અને ઉદયપુર. દાદાને પૂછી લઈએ આજે. અને પછી કાવ્યાબેનને તો વેકેશન પડે જ છે એનાથી સાફ ન કરે કાંઈ. અને મારે વેકેશન છે હમણાં 3-4 દીનું. તમારે જગ્યા હોય તો હે, ગાડીમાં જગ્યા હોય તો આવી વળી. જયગાત એટલે જો જવાનું થાય તો અમે 3 છીએ અત્યારે તો. બરાબર, અમારે 3નું તો વિચારતા તો ઘણા ટાઈમથી વિચારી છે. આને પહેલા વિડીયો કીધું તો હું ફરવા જતો મેં કીધું મને શ્રીનાથજી લઈ જાજો. કીધું તો ને મેં. હા, તો પછી હવે કંઈક છે કરીએ. તો કંઈક પ્લાનિંગ કરીએ એમ. તમારે તો કરતા હોય તો હવે અમને કહેવાનું નથી. હા, તો વાંધો નહીં. તો તમારે દાદાને એ હમણાં આવે એટલે આપણે પૂછી જોઈએ ને
પણ તો તમારે 4 દીનો રાખવાનો પ્લાનિંગ. એમ તો હવે 4 દી હું 40 દીનો રાખું. 2 દી આવા જવાના ને 2 દી ફરવાના. આપણે કોક લઈ જાતો હોય તો ક્યાં વાંધો છે? હું 40 દીનો રાખું. સારું હાલો તો કંઈક દાદા આવે એટલે પૂછી લઈ, બરાબર ને? હા, અને અમારે કન્ફર્મ છે જ બધું. એવું છે. નકર રોકાઈ જઈએ. હા તો હમણાં દાદા આવે ને, અત્યારે ઉપર રિયાઝ કરવા ગયા છે, પછી પ્લાનિંગ કરીને પૂછી પૂછી લ્યો. તો પછી આપણે કંઈક વિચારી કઈ રીતે જવું ને ક્યાં જવું, બરાબર? પણ જવાનું થાય તો શ્રીનાથજી જો, બીજે ક્યાંય નહીં. બીજે તો અમારે અહીંયા કઈ હિલ સ્ટેશન થોડું જવાનું હોય. હા ખાવું ને હું તો એમ કે આબુ હિલ ઉપર લઈ જતા તમે. નહીં તો તું તે બસમાં વહી જા જઈ. શ્રીનગરથી બસમાં વહી જાય. હા બસ નજીક થાય ને. હા એ તાર જેમ જાવ, હાલીને જા, બસમાં જા, બરાબર ને? અમારે સાપુતારા નજીક પડે. સાપુતારા નજીક જ તો છે. એમને નથી જોયું કેટલા વર્ષથી સાપુતારા. પણ એમાં શું જોવાનું હોય સાપુતારામાં? હવે હું તને વર્લ્ડ ટૂર કરાવવાનો ને તારે સાપુતારા જોવું છે. હવે ઈ તો મારી જિંદગી પૂરી થઈ જાય તમારી વર્લ્ડ ટૂરમાં. જો આ પહેલી ટૂર તો આપણે કરવાના છીએ. હજી થોડા ઘણી બહાર નીકળશે વાતો કરી. ખાલી વાતો જ કરો છો. હવે ફાઇનલ તને આજે પૂછી લઈએ અને જાય. તો જો મિત્રો, હવે આ બધાને ફરવા જવાનું મન થયું છે, કાવ્યાને ને આને, તો કંઈક આપણે પ્લાનિંગ કરીએ. અને જાવું તો આપણે નક્કી જ કર્યું છે, જાવું તો શ્રીનાથજી જ જવું, બીજે ક્યાંય નથી જવું. એટલે શ્રીનાથજી જઈને 1-2 દી ત્યાં રોકાઈને ઠાકોરજીના દર્શન કરીને રિટર્ન થઈ જવાનો વિચાર છે. રસ્તામાં જે કંઈ નાના મોટા સ્થળ આવે તો એ ફરતા આવશું. તમને કોઈ ખબર હોય કે રસ્તામાં ક્યાં નાના મોટા સ્થળો હોય તો અમને કહેજો હો. અમને ખબર નથી કારણ કે આ પહેલી વખત જઈશ. હું તો આટલા વર્ષ પહેલી વાર જાઉં છું. જો લઈ જાય તો એ દાદા મંજૂરી આપે તો હજી બહુ આડા છે. એ તો આડા હોય જ, પણ હવે જોઈએ આગળ કઈ રીતે પ્લાન થાય છે. તો બોલો બીજો મિત્રો, શું ચાલે છે? ચા પાણી પીધા? ગરમી કેવી પડે છે? અત્યારે સાંજના 5:30 વાગી ગયા છે અને આ શ્રીનાથજીનું જેવું પ્લાનિંગ કર્યું ને એવું અહીંયા ચોંટાડવાનું વધી ગયું છે. સ્પીડ આવી ગઈ છે. સ્પીડ આવી ગઈ. 1 રૂપિયાનો લેખ ન. ઓહો, કાવ્યા કેટલા નંગ? 6-7 નંગ કર્યા છે આજે, ઈ તો 50 ન થાય. એમ ને? તો સારું લ્યો. તો પછી હવે છે ને આપણે જાત્રા માટે તૈયાર થઈ જાય, બરાબર? અને હા, કાંઈ વાંધો નહીં. કઈ રીતે જવું એ તમે છે જોઈ લેજો મેપમાં. વેબમાં ખાલી જોજો. તપાસ કરી લઈએ હવે. તપાસ કરી લ્યો. પછી કંઈક રસ્તામાં કંઈક સારું આવતું હોય તો બધું લેતા આવી. કયા દિવસે જવું ને એ જોઈ લ્યો આપણે. ભાઈ પછી અમારે તો જવાના 2-4 દીમાં જ પ્રોગ્રામ કરવો પડે. પછી અમારે પાસે નીકળી જવું. એવું છે. આ તો કંઈક આમ વ્યવસ્થિત આપણને કંઈ ટ્રાફિક ન નડે ને એ રીતે કંઈક ઓનલાઈન તપાસ કરી લઈ બધી. એટલે બધું રોડ ઉપર ટ્રાફિક હોય. તો આવું હોય તો મિત્રો તમે તૈયાર થઈ જાજો. દાદાની રજા મળી ગઈ છે હવે જવાની. આપણે એની જ રાહે હતા, પૂછવાની રાહે. તો આપણે શ્રીનાથજી ઉદયપુર અને ઉદયપુર સુધીનું છે આપણું પ્લાનિંગ. રસ્તામાં જે કંઈ આવશે ધીમે ધીમે લેતા જશું. અને જોઈ હવે એમાં જવું એમાં ન જવું એ બધું હવે તપાસ કરી છે. ને કહેજો મને. ને સારા સ્થળો હોય એ તમારે મને કહેવાના છે. મોજ પડવાની છે. હવે 4 દિવસ આપણે રખડવા જવાનું પૂરા. 4 દિવસની રખડવાની રજા મળી એ પછી તો બધાને બહુ આનંદ આવી ગયો છે. જો અહીંયા તો હવે આપણે ફાઇનલી જવાનું વિચાર્યું છે. તો હવે તું કાલથી છે ને તારા બિસ્તરા પોટલા 4-5 દિવસનું રહેવા ખાવા પીવાનું રહેવાનું નહીં,
ખાવાનું બધી તૈયારી તું કરી નાખજે. હા. ઘરમાંથી ઘરેથી થોડી ઘણી વસ્તુ લઈ જવાની રસ્તામાં ખાવા, હા. એટલે એ બધી તૈયારી કરી નાખજે. બરાબર છે? પછી 2-4 દી ફરશું. બરાબર? આ તારી અંતિમ ઈચ્છા પૂરી કરી છે. મરવા નથી પડી. એની અંતિમ ઈચ્છા હતી કે મને જાત્રા કરાવે. કરે છે હવે. બરાબર ને કાવું? તો તમે પણ તમારી તૈયારી બધી કરી લેજો. અમારે હું ગોઈડામાં તૈયારી શું કરવાની? જે આમ કાંઈ- દઈ જવાનું. હા, આમ દઈ જવાનું. એટલે જાત્રા કરવા જાય. હા, અમને દૂધી લઈ જાય. હા, બેઠા. આ બસ કોક કે હાલો તો કે હાલો. આ બેઠા. હા, બેઠા. ઓકે, નહીં તો કાંઈ નહીં, તો ઘરે બેઠા. હા, ઘરે બેઠા. એના એવું કામ નાનાજીનું. કોક એમ કે હાલો તો હાલતા ને કોક એમ કે ઘરે રહ્યો તો આ ઘરે રહ્યા. બરાબર ને? બરાબર ને? હા. હા, એમ હા પાડવાની. હા તો પાડી. આપણે ઉદયપુરની જગ્યાએ આપણે જયપુર જઈએ તો કેવું રહે? તમે જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાઓ. બધા તો જો મારી ઉપર જ ડિપેન્ડ થઈ ગયા બધા. અમે થોડા ગાડી હલાવવાના છીએ ત્યાં. તો ડ્રાઈવર લઈ જઈને જ જવાનું હોય. વિજલપુર જઈએ તો વિજલપુર ન જ જાવ, એ જોયું. એ તો નવસારીમાં જ આવ્યું તા. બધાય મારી ઉપર ડિપેન્ડ રહી ગયા કે તમે જ્યાં લઈ જાઓ ત્યાં. તો ચાલો મિત્રો, આવતીકાલથી બધી તૈયારી થશે અને કપડાં બપડા ભરશે. જોઈએ હવે આ લોકો શું કરે છે ઈ. અને હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.